ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા અધ્યાય 2 ઉપર ચિંતન કરી રહ્યા છીએ. ભગવાન અર્જુનજીને સીધું સાંખ્ય જ્ઞાન આપે છે. અર્જુનજી શોકમાં છે. ભગવાન ત્યાં સત અસતથી ચાલુ કરે છે અને શરીરના વિવેકથી ચાલુ કરે છે. છેલ્લે આપણે જોયું હતું કે 28મા શ્લોકમાં ભગવાને વ્યક્ત અવ્યક્ત જે આજે ક્ષેત્રજ્ઞ આપણો જીવનો જે અનુભવ છે વ્યક્ત અવ્યક્ત એની વાત કરે છે. અને આગળ ભગવાન કહે છે કે આજે કાયમી તત્વ છે, ચૈતન્ય, આત્મા, બ્રહ્મણ, પરમાત્મા, આ જે કાયમી તત્વ છે એને જે લોકો જોઈ રહ્યા છે એ કેવી રીતે જોવે છે? આશ્ચર્યથી જોવે છે. જે વર્ણવે છે પણ કેવી રીતે વર્ણવે છે? આશ્ચર્યથી વર્ણવે છે. અને જે સાંભળે છે એ પણ કેવી રીતે સાંભળે છે? આશ્ચર્યથી સાંભળે છે. પરંતુ જો ભગવાન છેલ્લે કહે છે પરંતુ સાંભળવા છતાં એ સાંભળી શકતા નથી કે જાણી શકતા નથી. ભગવાને પ્રશ્ન મૂક્યો, જો કેમ? કારણ કે આત્મા પરમાત્મા એ સાંભળવા કે વર્ણવાનો વિષય નથી. ઇવન પ્રકૃતિનો વિષય પણ. એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ તો સવારે હું ઉઠ્યો અને બહાર ગયો, ફર્સ્ટ ક્લાસ ફૂલ ખીલી રહ્યા છે, માદક એની સુવાસ આવી રહી છે, અને પછી ઘરમાં આવું અને પછી શિલ્પાને કે તમને અહીંયા વર્ણન કરવા બેસું તો જેવો મારો અનુભવ છે એવું હું વર્ણન ના કરી શકું. કારણ કે શબ્દોની એક મર્યાદા છે. જેવો મારો અનુભવ છે એવું વર્ણન ના કરી શકું. અને જેવું હું વર્ણન કરું એવો તમે અનુભવ ના કરી શકો, એવું તમે સાંભળી ના શકો, અનુભવ ના કરી શકો. આજે મહંત સ્વામી મહારાજ 1,00,000 માણસોને વાત કરતા હોય તો એમને જે કહેવું છે, એમનો જે અનુભવ છે એ જેમ છે તે એમ એ પોતે વર્ણવી ના શકે. અને 1,00,000 માણસો છે પણ દરેક વ્યક્તિ એમનું પોતાનો જે દ્રષ્ટિકોણ છે એથી એ શબ્દ પકડે, એટલે દરેક એ જે શબ્દનું અર્થઘટન છે અલગ કરશે. કેમ? કારણ કે આપણે દરેક વ્યક્તિ અલગ અલગ સ્ટેન્ડ પોઈન્ટથી ઉભેલા છીએ. જે મોટેરા સંત મહાત્મા હોય એમનો અનુભવ બહુ ઊંચો હોય, એ આત્મા પરમાત્માનો એમનો રિયલ અનુભવ હોય, એ જે વાત કરે એ આપણે અનુભવી ના શકીએ. આપણે બરાબર છે શબ્દથી જાણી શકીએ, એથી વિશેષ ના સમજાય. અને ડીપર જુઓ આની અંદર રહસ્ય, તો જીવનો સ્વભાવ છે જાણવું. શું છે? જાણવું. પણ આ જે લોકની બાબત છે, મન બુદ્ધિથી જે અનુભવ છે મન બુદ્ધિથી જાણી શકાય, પરંતુ આત્માનો અનુભવ મન બુદ્ધિથી ના જાણી શકાય. એટલા માટે તો આશ્ચર્યરૂપ છે. એટલા માટે તો આશ્ચર્યરૂપ છે. ભગવાન પછી 31મા શ્લોકથી વાત કરે છે અર્જુનજીને કે સ્વધર્મ ઉપર લઈ જાય છે. સામાન્ય ધર્મથી સ્વધર્મ. આપણે લાસ્ટ ટાઈમ જોયું હતું એટલે અહીંયા બહુ વિશેષ વિવેચન નહીં કરીએ. પણ દાખલા તરીકે હું છું બાબુ, તો બાબુનો મારા મા બાપ હોય ત્યારે મારો પુત્રનો ધર્મ છે, મારા બાળકો હોય ત્યારે પિતાનો ધર્મ છે, ઓફિસમાં હોઉં ત્યારે ઓફિસરનો ધર્મ છે, કોઈ રિલિજિયસ સભામાં જ્યાં હોઈએ તો ત્યાં સત્સંગીનો ધર્મ છે. ખ્યાલ આવે? એટલે આજે બધા કર્તવ્યના ધર્મો છે. સામાન્ય ધર્મ શું કહેવાય ને? સામાન્ય ધર્મ. સામાન્ય ધર્મ આપણા ઋષિ મુનિઓએ બાંધેલા છે. એ આપણે સંસારમાં સારી રીતે રહી શકીએ એના માટે છે. સંસાર સારી રીતે ચાલે, સદાચારી વર્તન રહે એના માટે સામાન્ય ધર્મો છે, કર્તવ્ય ધર્મો છે. હવે ભગવાન આખો નવો વિષય ઉઘાડે છે. શરૂઆત કરે છે ક્યાંથી? સામાન્ય ધર્મથી, અને પછી ક્યાં લઈ જશે? સ્વધર્મ ઉપર. એક દેહરૂપ મારો એક કર્તવ્યનો ધર્મ છે,
આ દેહરૂપ જે બાબુ છે એનો કર્તવ્યનો ધર્મ છે. એ જે દેહરૂપ અર્જુન જે ક્ષત્રિય છે, જે યુદ્ધના મેદાનમાં લડવા માટે ઉભેલો છે, એનો શું સામાન્ય ધર્મ છે, એનો શું કર્તવ્ય ધર્મ છે. અને કર્તવ્ય ધર્મ પૂરો કરવાની આ ઓપોર્ચ્યુનિટી મળી છે. ક્યાં મળી છે? યુદ્ધ કરવા માટે, લડાઈમાં ઊભો છે. ક્ષત્રિય માટે એ કર્તવ્ય ધર્મ પૂરો કરવાની ઓપોર્ચ્યુનિટી છે, તક છે. ભગવાન કહે છે કે આ તક છે અર્જુન તારા માટે. જો અર્જુનના દેહ ઉપરથી આગળ લઈ જાય છે. હવે શરૂઆત દેહથી કરાવે છે. અર્જુનને કહે છે કે અર્જુન તું દેહરૂપ ક્ષત્રિય છે અને ક્ષત્રિય માટે યુદ્ધ કરવું એ તો એક તક કહેવાય. કેમ? કારણ કે તું જો યુદ્ધ નહીં કરે, 33મા શ્લોકમાં શું કહે છે? જો તું યુદ્ધ નહીં કરે તો શું થશે? તને પાપ લાગશે, અપકીર્તિ થશે. શું કહે છે? પાપ લાગશે. પાપ લાગવું એટલે શું? કર્મ બંધન. સારું કર્મ બંધન અથવા ખરાબ કર્મ બંધન. કોઈ પણ કર્મ બંધન હોય એટલે પાપ જ કહેવાય. ભગવદ્ ગીતાના આધારે કોઈ પણ કર્મ બંધન થયું એટલે પાપ કહેવાય. પણ અહીંયા ભગવાન સ્વર્ગ અને નર્કનો પાપ કહે છે, અલગ લઈ જાય છે થોડા. હવે આપણે આગળ આજે જોઈએ કે ભગવાન બાકી હજી 3 શ્લોક કહે છે, 34, 35 ને 36. કોના સંદર્ભમાં? સામાન્ય ધર્મના સંદર્ભમાં. કોના? સામાન્ય ધર્મના સંદર્ભમાં. કે એક આપણો જે સામાન્ય ધર્મ હોય, કે દાખલા તરીકે હું ગૃહસ્થ છું, તો ગૃહસ્થનો જે સામાન્ય ધર્મ હોય એને ગૃહસ્થના સામાન્ય ધર્મને આપણે સામાન્યથી પૂરો કરવો જોઈએ. ના પૂરો કરીએ તો સંસારમાં દુઃખો આવે. સામાન્ય ધર્મ પ્રમાણે આપણું જે કર્તવ્ય કર્મ છે, જો આપણે ના કરીએ તો વ્યવહારમાં આપણને દુઃખ આવે ને આવે. આની વાત ભગવાને 33મા શ્લોકથી ચાલુ કરી, હજી બીજા 3 શ્લોકમાં વાત કરશે, એના આપણે જોઈએ. ભગવાન 34મા શ્લોકમાં શું કહે છે? જો ભગવાને ચાલુ કર્યું 33મા શ્લોકથી. હવે 34મા શ્લોકમાં ભગવાન શું કહે છે એને આપણે 34, 35 ને 36 ત્રણેય શ્લોકમાં શું વાત કરે છે એના સામાન્ય ગુજરાતીમાં આપણે પહેલા ભાષાંતર એનું જોઈએ અને પછી સમજવાનો પ્રયત્ન કરીએ. પહેલી વસ્તુ 34મા શ્લોકમાં ભગવાન કહે છે કે તથા બધા લોકો પણ તારી સદા રહેનારી અપકીર્તિ કહેશે. જો તું યુદ્ધ નહીં કરે તો લોકો તારું શું કરશે? અપકીર્તિ કહેશે, કહેતા નિંદા કરશે. અને ગૌરવશાળી પુરુષ જે સમાજમાં માન મર્યાદા વાળો હોય, પ્રતિષ્ઠિત પુરુષ હોય, એના માટે અપકીર્તિ જેવું કોઈ મરણ નથી. અપકીર્તિ થાય કોઈ પણ આપણા સમાજની અંદર, જે આપણું માન હોય એમાં જો આપણી અપકીર્તિ થાય તો એ મૃત્યુથી પણ વધારે દુઃખમય હોય. ભગવાન અહીંયા એને યાદ દેવરાવે છે. 35મા શ્લોકમાં શું વાત કરે છે? તથા મહારથા એટલે કે મહારથીઓ, જે લોકો તને તારી સામે તારા જેવા શક્તિશાળી છે એ લોકો તને ભયના કારણે યુદ્ધથી નાસી ગયેલો માનશે અને જેમની તું બહુ સન્માનિત થઈ ચૂક્યો છે તેમની દ્રષ્ટિમાં લાઘવમ એટલે તુચ્છતાને પ્રાપ્ત થઈશ. જે લોકો તને આજ સુધી માન આપે છે એ લોકોના દ્રષ્ટિમાં તારું શું થશે? માન બધું જતું રહેશે. એ લોકો તારી ઉપર થૂકશે. લાઘવમ એટલે થૂકવું, તુચ્છતા, નકારી કાઢવું. પહેલું તો કોણ ત્યાં? કર્ણ જ પહેલો, જે કર્ણ છે
દુર્યોધન છે, એવન એના પોતાના ભાઈઓ પણ ના દ્રષ્ટિમાંથી એ નીકળી જાય ને. કારણ કે મહારથી અર્જુન જ્યારે હથિયાર મૂકી અને ભાગી જાય તો લોકો, સમાજ તો કરશે ત્યારે કરશે નિંદા, પણ જે લોકોના દ્રષ્ટિમાં, ઇન્ક્લુડિંગ ભીષ્મ પિતામહ, દ્રોણ, એ બધાની દ્રષ્ટિમાં જે અર્જુનનું માન મર્તબો છે એ બધો નીકળી જાય. આગળ શું કહે છે 36મા શ્લોકમાં કે તારા વેરીઓ પણ તારા સમર્થનની નિંદા કરતા તને ઘણા બધા ન કહેવા જેવા વચનો પણ કહેશે. મેઇન કોણ આવશે? દુર્યોધન. કદાચ અર્જુન ભાગી જાય તો દુર્યોધન શું કે? ઘણા બધા અપમાનિત વચનો કહે. અને જો એ એટલા બધા અપમાનિત વચનો કહે તો શું થાય? તો શું થાય? વિચાર કરો. આ બહુ અગત્યનો પોઈન્ટ અહીંયા. સપોઝ ધારો કે એ સમયે અર્જુનજી હથિયાર મૂકી અને કે મારે લડાઈ નથી કરવી એમ કરી નીકળવા તૈયાર થાય તો દુર્યોધનનું રિએક્શન શું હોત? કર્ણનું રિએક્શન શું હોત? એ લોકો ગાળો દોત અને ખરાબ શબ્દો બોલોત. અને એ જે ખરાબ શબ્દ બોલોત તો અર્જુન પછી શું કરત? અર્જુન પછી ક્રોધમાં આવી જાત. શું કરત? ક્રોધમાં આવી જાત. એટલે એનો જે હોશ છે, હોશ જતો રહે. શું થઈ ગયું? હોશ જતો રહે અને સબકોન્શિયસ માઇન્ડના હવાલે થઈ જાય અને એ પછી મારામારીમાં આવી જાય. શું થઈ જાય? મારામારીમાં આવી જાય. ભગવાન અહીંયા આપણને હિડન આપે છે, કારણ કે એનો સંદર્ભ છે આવતા આની પછીના જે 2 શ્લોક છે એમાં એનો સંદર્ભ છે, એટલે અગત્યનું છે અહીંયા સમજવું કે જે 36મા શ્લોકમાં કીધું ને, ન કહેવા જેવા વચનો પણ કહેશે. તો કોઈ વ્યક્તિ તને એવા વચનો કહે તો એનાથી અધિક દુઃખ કયું? અર્જુનને જગાડવાનો પ્રયત્ન કરે છે ભગવાન. અર્જુનને કહે છે કે તું શોકમાંથી બહાર આવ, તું સ્થિર થા, તું સમત્વમાં આવ, બેહોશી ઓછી કર, હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે ભગવાન. ભગવાન અર્જુનને હોશમાં લાવવાનો પ્રયત્ન કરે છે. ભગવાન અર્જુનની જે કોન્શિયસનેસ છે એને જગાડે છે, કારણ કે અર્જુનજી મોહમાં છે, શોકમાં છે. એમાંથી ભગવાન એને પાછો લાવવાનો પ્રયત્ન કરે છે. પહેલી દવા ભગવાને વાપરી સીધું, કારણ કે એનું સબકોન્શિયસ માઇન્ડ, કોન્શિયસ માઇન્ડ શોકના કારણે બંધ થઈ ગયું. એટલે સબકોન્શિયસ માઇન્ડમાં જો સાંખ્યની વાત જતી રહે તો કામ થઈ જાય. પહેલો પ્રયત્ન ભગવાને કર્યો. હવે બીજો પ્રયત્ન શું કરે છે? એ પ્રયત્ન ભગવાનને લાગ્યું કે એ પ્રયત્ન કામ કરે એમ છે અને એ દવા કામ કરે એમ નથી. આ ભગવાને બીજી દવા ચાલુ કરી, એને જગાડે છે. દેહરૂપ અર્જુન જે દેહરૂપ થઈ ગયો છે એને જગાડે છે કે હવે તું કોન્શિયસ બન, તારી બુદ્ધિને જગાડ. તું સબકોન્શિયસલી બેહોશીમાં લડાઈ નહીં કર. ભગવાન ઈચ્છતા નથી કે એ બેહોશીમાં લડાઈ કરે, કારણ કે કોઈ પણ વસ્તુ તમે બેહોશીમાં કરો એટલે બેહોશીના જે ભાવ હોય, બેહોશીના જે ભાવ હોય એ પ્રમાણે તમારું કર્મ બંધન થાય. તમને ગુસ્સો આવ્યો, તમે ગુસ્સામાં આંધળા બની ગયા અને તમે કોઈ એક્શન કરી તો એ સમયે તમારા જે ભાવ હતા એ પ્રમાણે તમને કર્મ બંધન થાય અને તમારો ગુસ્સો કદાપી ટળે નહીં, ફરી પાછો ઉભો થાય. એટલે વાસના છે ને, વાસનાને જો તમે હોશમાં ભોગવો, વાસનાને જો તમે હોશમાં ભોગવો તો એ વાસના તરત જ સમત્વમાં આવી જાય. તમારી જે બ્લોક થયેલી એનર્જી છે ને એ ઉડી જાય. આખો સારનો સાર આ છે, આપણને ખબર નથી પડતી. આપણને એ વસ્તુ ખબર નથી પડતી, પણ આ બહુ નાની નાની બાબતો બહુ જ અગત્યની લાઈફમાં. આપણા જીવનમાં જે કોઈ પરિસ્થિતિ આવે છે એના બિયારણ બહુ પહેલા રોપાઈ ગયેલા હોય છે
અને એ જ્યારે મેચ્યોર થાય, એનર્જી પાકે, ત્યારે પરિસ્થિતિ ઊભી થાય. પરિસ્થિતિમાં જો તમે અગેઇન પરિસ્થિતિની અંદર તમે જો બેહોશીમાં વર્તો તો તમે ગયા, તમે મોર અંધકારમાં જશો. માટે આપણા બધા શાસ્ત્રો હોશમાં વર્તવાની વાત કરે છે. આપણા બધા શાસ્ત્રો હોશમાં વર્તવાની વાત કરે છે, જાગવાની વાત કરે છે. આપણે બધા બેહોશીમાં છીએ. યસ, થોડા ઘણા વધારે અંશે આપણે બધા જ બેહોશીમાં છીએ. કોક પૈસાની બેહોશીમાં છે, કોક સત્તાની બેહોશીમાં છે, કોક બીજી બેહોશીમાં છે, પણ આપણે બધા બેહોશીમાં જીવી રહ્યા છીએ. જાગો, જાગો. આપણા શાસ્ત્રોનો સારનો સાર એ છે, જાગો. આપણે ટૂંકમાં જોઈએ કે ક્ષત્રિયનો જે કર્તવ્ય ધર્મ છે, એ કર્તવ્ય ધર્મ એ જો ના ભજવે તો એને પાપ લાગે, કર્મ બંધન થાય. અને જો ભજવે, ભગવાન 33મા શ્લોકમાં કહે છે, ભજવે તો પૂર્ણ થાય, સ્વર્ગ મળે. પાપ અને પુણ્ય બંને કર્મની આઉટકમ છે, ફળ છે, મુક્તિ નથી. બંને મુક્તિ નથી, યાદ રાખો. પુણ્ય પણ મુક્તિ નથી, સ્વર્ગ પણ મુક્તિ નથી. 34મા શ્લોકમાં ભગવાન કહે છે કે જો ક્ષત્રિય કર્તવ્ય કર્મ રૂપ યુદ્ધ નહીં કરે તો સંસારમાં અપકીર્તિ અને નિંદા મળશે. જો આપણે પણ કર્તવ્ય રૂપ કર્મ ના કરીએ તો આ સંસારની અંદર આપણને અપકીર્તિ અને નિંદા મળી શકે. અને જે લોકો આજ સુધી માનની દ્રષ્ટિથી જોતા હોય, એમની દ્રષ્ટિમાંથી આપણે નીચા ઉતરી જઈએ. અને જે વિરોધી છે એ લોકોને તક મળી જાય નિંદા કરવાની. ભગવાન અર્જુનને આ સામાન્ય ધર્મ સમજાવે છે. ભગવાન અર્જુનને સામાન્ય ધર્મ સમજાવે છે કે અર્જુન, તું આજે તારો સામાન્ય ધર્મ છે, આજે એની ઉપર તો તું દ્રષ્ટિ કર, જાગ, ઉભો થા. હવે આગળ ભગવાન બહુ સરસ વાત કરશે. જે આપણે વાત કરી કે ઊંડું રહસ્ય રહેલું છે. 36મા શ્લોકમાં જે વાત કરી કે તારા વિરોધીઓ તારી નિંદા કરશે. અને એક વસ્તુ યાદ રાખો કે કદાચ તમે બેહોશીમાં કોઈ નિંદા કરે અને તમે બેહોશીમાં કોઈ કર્તવ્ય કર્મ કરો તો તમે વધારે નુકસાનમાં જાઓ, તમે વધારે નુકસાનમાં જાઓ. આ વસ્તુ ભગવાન સમજાવવા માટે અત્યારે પ્રાઇમરી ધારણાઓ અર્જુનને કહે છે, પ્રાઇમરી જ્ઞાન આપે છે. 38મા શ્લોકમાં ભગવાન એ વસ્તુ સમજાવશે કે તું હોશમાં આવીને કામ કર, તું બેહોશીમાં નહીં કર. તો અહીંયા આપણે જે 31મા શ્લોકથી ચાલુ થયેલું સામાન્ય ધર્મની વાત, એ સામાન્ય ધર્મ શા માટે બજાવવો એની થોડીક વાત ભગવાને કરી. આગળ ભગવાન એ જ વાતને આગળ લઈ જશે, એને આપણે પછી જોઈશું. અહીંયા પૂરું કરીએ. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત.